કોટેશન બનાવવા માટે સેલ સેક્શનમાં કોટેશનમાં જવાનું રહેશે. ત્યાં ન્યૂ કોટેશન પર ક્લિક કરતા આ રીતનું ફોર્મ પેજ ઓપન થશે. ત્યાં પાર્ટી ડિટેલ્સમાં પાર્ટી સિલેક્ટ કરવાની રહેશે. જો ડ્રોપ ડાઉનમાં પાર્ટી ન હોય તો એડ ન્યૂ પાર્ટી પરથી પાર્ટી બનાવવાની રહેશે. પાર્ટી સિલેક્ટ કર્યા પછી તેમની ડિટેલ્સ ઓટોફિલ થઈને આવી જશે. ડોક્યુમેન્ટ ડિટેલ્સમાં ડોક્યુમેન્ટ નંબર ઓટોફિલ થઈને આવી જશે અને ડેટ તમારે સિલેક્ટ કરવાની રહેશે. આઇટમ ડિટેલ્સમાં આઇટમ સિલેક્ટ કરવાની રહેશે. જો ડ્રોપ ડાઉનમાં આઇટમ ન હોય તો ક્રિએટ ન્યૂ આઇટમ પરથી આઇટમ બનાવવાની રહેશે. ક્વોન્ટિટી અહીંયા એડ કરવાની રહેશે. રેટ અને એમઆરપી અહીંયા એડ કરવાના રહેશે. ડિસ્કાઉન્ટ જો હોય તો અહીંયા એડ કરવાના રહેશે. ટેક્સ અને અમાઉન્ટ ઓટોફિલ થઈને આવી જશે. જો બીજી આઇટમ એડ કરવા માંગતા હોય તો એડ ન્યૂ લાઇન પરથી તમે બીજી આઇટમ એડ કરી શકો છો. ટોટલ્સમાં સબ ટોટલ, ડિસ્કાઉન્ટ, ટેક્સેબલ વેલ્યુ ઓટોફિલ થઈને આવી જશે. ટોટલ ટેક્સ ઓટોફિલ થઈને આવી જશે. જો અમાઉન્ટ એડજસ્ટ કરવા માંગતા હોય તો પ્લસ માઇનસ કરીને તમારી અમાઉન્ટ એડજસ્ટ કરી શકો છો અને ફાઇનલ વેલ્યુ ઓટોફિલ થઈને આવી જશે. પેમેન્ટ ડિટેલ્સમાં પેમેન્ટ ટાઈપ ક્રેડિટ છે કે કેશ તે અહીંયા સિલેક્ટ કરો. ક્રેડિટ ડેઝમાં ડેઝ નાખીને ટેબ આપતા ડ્યુ ડેટમાં ડેટ ઓટોફિલ થઈને આવી જશે. ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંયા એડ કરવાની રહેશે. અટેચ ડોક્યુમેન્ટમાં કોટેશનને લગતા ડોક્યુમેન્ટ તમે અહીંયા એડ કરી શકો છો. સેવ કોટેશન પર ક્લિક કરતા કોટેશન સેવ થઈને લિસ્ટ પેજ પર શો થશે. વ્યૂ આઇકન પર ક્લિક કરતા તમે જે ડિટેલ્સ એડ કરી છે તે તમને અહીંયા શો થશે અને ડાઉનલોડ પીડીએફ પર ક્લિક કરતા તે પીડીએફ ડાઉનલોડ થઈ જશે. પીડીએફ આઇકન પર ક્લિક કરતા તમે તમારી પીડીએફ અહીંયા જોઈ શકો છો. ટેમ્પલેટ સેટિંગમાં તમે તમારી રીતે પીડીએફને કસ્ટમાઇઝ કરી શકો છો અને સેવ પીડીએફ પર ક્લિક કરતા તે પીડીએફ સેવ થઈ જશે. આઇકન પર ક્લિક કરતા કોટેશનને તમે એડિટ કરી શકો છો. અહીંથી તમે કોટેશનને ઇનવોઇસમાં કન્વર્ટ કરી શકો છો. સેવ ઇનવોઇસ કરતા કોટેશનને તમે ઇનવોઇસમાં કન્વર્ટ કરી શકો છો, જે તમને લિસ્ટ પેજ પર શો થશે. પ્લસ આઇકન પર ક્લિક કરતા કોટેશનને લગતા ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરી શકો છો.